રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન ન કરવા અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવા સહિતના નિર્દેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યાના 29 દિવસ પછી 26 મેના રોજ અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના નામની પણ એ જ દિવસે જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નવી ટર્મમાં રોટેશન મુજબ ઓબીસી કેટેગરીમાંથી મેયરની પસંદગી થવાની હોવાથી મેયર પદ માટે થલતેજના હિતેશ બારોટ ઉપરાંત બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. ડેટિંગ એપ પર યુવતીને પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવનાર નકલી પીએસઆઈની પોલીસે ધરપકડ કરી છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી. ત્યારે ડેટિંગ એપ પર આરોપીએ યુવતીનો સંપર્ક કર્યો હતો અને યુવતીને ફસાવવા માટે તેને ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોલીસની વર્દીવાળા ફોટા મૂક્યા હતા. જે બાદ લગ્નની લાલચ આપી 80,000થી વધુ રૂપિયા પડાવી લીધા હતા. સમય જતાં યુવતીને તેની કરતૂતો અને નકલી ઓળખ અંગે શંકા જતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક એક્શન લઈને નકલી પીએસઆઈ હિમાંશુ પંચાલને દબોચી લીધો છે.